આજરોજ માંડવી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સાંસ્કૃતિક સંઘના માર્ગદર્શન હેઠળ પ્રથમ ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ શ્રીમાળી અને તેમની યુવા ટીમ ઉપસ્થિત રહી. સભામાં ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસી, ઘર ઘર ગૌમાતા અભિયાનનો પ્રારંભ થયો. ગીતા, તુલસી અને ગૌમાતાનું મહત્વ વિશેષ રૂપે સમજાવવામાં આવ્યું. મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા. મુખ્ય આગેવાનો તરીકે ટી રાજાસિંહ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ હાજર રહ્યા. આ સંમેલન સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે પ્રેરણાદાયક જાગૃતિ અભિયાન તરીકે સફળ રહ્યું. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. જય સનાતન, જય સનાતન, જય સનાતન. સોમનાથ દ્વારકાધીશની ધરતી, આજે ગુજરાતની તાપી મૈયાની ગોદમાં આ સુવર્ણ તક તમામ ગુજરાત, તમામ સનાતનીઓને આજે આપણી વચમાં મુખ્ય મહેમાન આપણા સંઘના ઉદ્દેશથી, સંઘના વિચારથી, સંઘના સંકલ્પથી આપણી વચમાં આજે હાજરી આપી છે. જે આપણા તેલંગાના ટાઈગર રાજા, જેને હિન્દુત્વ માટે ઘણા બધા યોદ્ધાઓની સામે વિધર્મીઓની સાથે લડાઈ લડી છે. ઘણા બધા લોકોના મંદિરોના બચાવનો અભિયાન પૂરો કર્યો છે. ઘણા બધા સંતોને સાથે રહીને સંતોને બચાવવાનો અભિયાન પૂરો કર્યો છે. આજે માંડવીની અંદર હિન્દુ સનાતન ધર્મની સૌથી મોટી સભાનું આયોજન કરવામાં આવ્યો છે, જેની અંદર અમારા પરિમલભાઈ, આ જયભાઈ, અન્ય યુવા સાથી જેનું નામ નથી ખબર, પણ એ બધા મળીને હર્ષોલ્લાસ લાગણીથી આ હિન્દુ સંબંધનું જે પ્લેટફોર્મ છે એને આગળ વધારવાનું કાર્ય કરી રહ્યા છે. તમે હમણાં સન્માનિત જે કરવામાં આવી રહ્યા હતા, શું હતું? અમારા ગુજરાતની પાવન ધરતીથી પહેલીવાર ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસી, ઘર ઘર હો ગૌ માતાની અભિયાનની શરૂઆત આજ અમે અમારા સંઘના વરિષ્ઠ જે પણ પદાધિકારીઓ છે એની સાનિધ્યમાં, પછી અમારા જે ટાઈગર રાજા, જે હિન્દુત્વના જે શેર છે, જેને ટાઈગર રાજા કહેવામાં આવે છે, એને સાનિધ્યમાં એના આશીર્વાદ લઈને આજે અભિયાનની અમે શરૂઆત કરી છે. ગીતા કેમ મહત્વપૂર્ણ છે, ગાય કેમ મહત્વપૂર્ણ છે, તુલસી કેમ મહત્વપૂર્ણ છે, આપણા સનાતન ધર્મ એની પરિભાષાનો ઉલ્લેખ આદિ અનાદિકાલથી આપણા ઋષિ મુનિઓ કર્યો છે. આપણી દેશની અંદર જે પરિસ્થિતિ આજે પેદા થઈ છે, જે આપણે આટલો મોટો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ, એ માત્ર ને માત્ર એક કારણ છે કે આપણા બે સનાતનીઓ દિલ્હીમાં બેઠેલા છે. એક શેર છે, એક ટાઈગર છે. બોલો સનાતન ધર્મ કી જય.